ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1871 ના રોજ પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. બાળપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું અને શ્રવણની વાર્તા વાંચી. તેની તેમના હૃદય પર ઊંડી અસર થઈ. તે દિવસથી તેમણે સાચું બોલવાનું અને મા-બાપની સેવા કરવાનો નિર્ધાર કર્યો. ગાંધીજી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ઉચ્ચ અભ્યાસ માટે વિલાયત ગયા અને બેરિસ્ટર બન્યા. ગાંધીજી વકીલાત કરવા માટે દક્ષિણ આફ્રિકામાં ગયા. ત્યાં ગોરાઓ દ્વારા થતો અન્યાય નજર જોયો. તેમણે પોતાને પણ ત્યાં ચાલતા રંગભેદનો કડવો અનુભવ થયો. તે અન્યાય દૂર કરવા માટે તેમણે અહિંસક આંદોલન શરૂ કર્યું અને તેમાં સફળતા મળી. ત્યાર પછી ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા. ભારતમાં તે વખતે અંગ્રેજોનું શાસન હતું. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે તેમણે દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. દેશની જનતા અને અનેક દેશ નેતાઓએ તેમણે તન, મન અને ધનથી સાથ આપ્યો. અંગ્રેજોએ